ચાલો. ગુડ મોર્નિંગ બાળકો. આપણને ઇંગ્લિશમાં યુનિટ 1 પ્રીવિયસ ક્લાસરૂમ વિશેની માહિતી મેળવી હતી. ત્યાર પછી સંવાદ હતા એકબીજા સાથે કેવી રીતે વાત કરવાની, મિસબા અને જસબીર વિશેના કોણ બોલે છે એ બધું મેં સમજાવ્યું હતું. આજે આ થોડું ગ્રામર લીધેલું છે કે there is અથવા there are નો ઉપયોગ કરીને તમારે વાક્ય બનાવવાના છે. હવે આમાં તમારે એકવચન અને બહુવચનનો ખાસ રાખવાનો છે. જેવી રીતે એકવચન એટલે તમે સમજો છો, સિંગ્યુલર અને બહુવચન એટલે પ્લુરલ. એનો મતલબ એવો છે કે જે શબ્દમાં એક જ વસ્તુનો ઉચ્ચાર, જે વાક્યમાં એક જ વસ્તુનો ઉચ્ચાર થયો હોય તો there is નો ઉપયોગ કરવાનો, અને જે વસ્તુ એટલે કે જે વાક્યમાં એક કરતાં વધારે વસ્તુનો ઉપયોગ થયો હોય તો there are નો ઉપયોગ કરવાનો. બરાબર છે? તો આજે આપણને અહીંયા જોઈએ તો પેન્સ ઓન ધ ટેબલ. પેન્સ એ બહુવચન આપેલું છે. બહુવચન એટલે વધારે બધી પેનો આપેલી છે, તો એનો આન્સર શું બનશે? there are pens on the table. બરાબર. એ જ રીતે આમાં પોસ્ટ ઓફિસ અને પોલીસ સ્ટેશન એક જ વસ્તુ આપેલી છે, તો શું આવશે એનો આન્સર? કે there is a post office near the police station. એ જ રીતે ધ ફૂટબોલ ટીમ નિયર ધેર કોચ. ફૂટબોલ ટીમ એક જ છે એટલે એનો આન્સર શું બનશે? ધ ફૂટબોલ ટીમ નિયર ધેર કોચ. એ જ રીતે ફોર શોપ્સ ઇન શોપિંગ સેન્ટર. એનો આન્સર જો ફોર શોપ છે, શોપિંગ સેન્ટરમાં 4 દુકાનો છે એટલે there are લેવું પડે. there are 4 shops in the shopping center. બરાબર. આમાં there is the બરાબર. એ જ રીતે ડાન્સર ને ઓન ધ સ્ટેજ, એ પણ ડાન્સર બહુવચન છે એટલે there are dancer on the stage. છેલ્લું વાક્ય 7 ન્યૂ પેઇન્ટિંગ્સ છે એટલે એમાં there are નો ઉપયોગ કરવો પડે. there are 7 new paintings on the wall. બરાબર. એ જ રીતે હવે આમાં જે 5 વાક્ય લખવાના હતા ગાર્ડન વિશે, જે તમારી ચોપડીમાં આપેલા જ છે પાના નંબર 33 ઉપર, કે બધા મિક્સ વાક્ય આપેલા તેને અલગ કરવાના છે કે ગાર્ડનમાં કયા આવે, કિચનમાં કયા આવે અને રેલવે સ્ટેશનમાં કયા આવે. આના ઉપરથી તમને નિબંધ પણ પૂછી શકાય છે, અને નિબંધ પૂછ્યા પછી નિબંધ ના હોય તો કદાચ એવું પણ કહે કે આ સ્થળ વિશે 5 વાક્ય લખો. તો એ રીતે મેં અહીંયા માહિતી લખી છે કે ગાર્ડન, આ ધીસ ઇઝ અ ચિત્ર આપેલું હોય, ચિત્ર પરથી તમારે વાક્ય બનાવવાના હોય તો ધીસ ઇઝ અ ગાર્ડન એટલે ગાર્ડનનું ચિત્ર હોય તો લખવાનું કે ધીસ ઇઝ અ ગાર્ડન. ધ ટ્રીઝ આર શેડી એટલે કે વૃક્ષો છાયડાવાળા છે. ધ ફ્લાવર્સ આર બ્યુટીફુલ, ફૂલો સુંદર છે. ધ પ્લાન્ટ્સ આર સ્મોલ, પ્લાન્ટ્સ એટલે નાના છોડો છે. એ રીતે કિચનમાં શું હોય તો કિચનનું ચિત્ર હોય તો લખવાનું ધીસ ઇઝ અ કિચન. ધ ડાઇનિંગ ટેબલ ઇઝ રાઉન્ડ, ડાઇનિંગ ટેબલ કેવું છે? ગોળ છે. ધ ગેસ સ્ટવ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ, ગેસ સ્ટવ પ્લેટફોર્મ ઉપર છે. ધ ડિશિસ આર ઓન ધ ડાઇનિંગ ટેબલ, અને બધી ડીશો ડાઇનિંગ ટેબલ ઉપર છે. એ જ રીતે રેલવે સ્ટેશનનું ચિત્ર હોય તો ધીસ ઇઝ અ રેલવે સ્ટેશન. ધ પેસેન્જર્સ આર on the platform. The timetable is in English. The guard is near the gate. તો કહેવાય છે કે મુસાફરો પ્લેટફોર્મ ઉપર છે, એ
એનું ટાઈમ ટેબલ અંગ્રેજીમાં લખે કે ટાઈમ ટેબલ મીન્સ કે ગાડી ક્યારે આવવાની છે જશે તેના વિશેનું ટાઈમ ટેબલ ઇંગ્લિશમાં લખેલું છે. અને ગાર્ડ એટલે પેલા ફરતા હોય ને તે દરવાજા નજીક જ બધા ઊભેલા છે. બરાબર છે. તો આ રીતે તમારે આ બધું તમારા હોમવર્કમાં એકવાર ઉતારી લેવાનું છે. હોમવર્કમાં એકવાર ઉતારી લેજો. હવે પછી તમે જો ચોપડી હોય તો ચોપડી ખોલીને જરાક બેસજો. પાછળ એક સ્ટોરી આપેલી છે નાની સરખી તે હું સમજાવી રહી છું. અને એક્ટિવિટી 7 પણ આપેલી છે જેમાં ચિત્ર એક આપેલું છે ખેતરનું અને તેના આધારિત તમારે 5-7 વાક્ય મેં જેમ આમાં સમજાવ્યા તે રીતે. તો આ ખેતરનું ચિત્ર છે અને ખેતરના ચિત્ર વિશે તમારે 5-7 વાક્ય જે લોકો આપેલા છે અડધા તે પૂરા કરવાના છે. તો જુઓ તમે ચિત્ર. This is a farm. આ ખેતર છે. This is a cart in it. એમાં બળદગાડું પણ છે. The bullocks are under the tree. બળદો ઝાડ નીચે છે. The woman has a pot on the head. એક સ્ત્રી ઘોડો માથા ઉપર લઈને જઈ રહી છે. There are mangoes on a tree. શું કહેવાય છે કે કેરીઓ ઝાડ ઉપર છે. Children are standing near the tractor. બાળકો ટ્રેક્ટર નજીક ઊભેલા છે. તો આ રીતે છે ચિત્ર જોઈને તમને જે વાક્ય લખવાના આવે તો આ રીતે તમે લખી શકો છો. એ જ રીતે ક્લાસરૂમનું ચિત્ર હોય તો પણ તમે લખી શકો કે this is a classroom. The classroom is big and clean. એટલે કે મોટો અને સ્વચ્છ છે. The classroom-માં શું હોય છે બેન્ચીસ હોય તો લખવાનું the classroom is in the benches. એ રીતે 5-7 વાક્ય તમે બનાવી શકો છો. એના આધારે પાના નંબર 35 ઉપર એક નાનકડી સ્ટોરી આપેલી છે તે આપણને જોઈએ. The hen and tortoise were neighbors. સસલું અને કાચબો બંને ભાઈબંધ હતા, પાડોશી હતા. નેબર્સ એટલે પાડોશી. They lived in a forest. તેઓ જંગલમાં રહેતા હતા. Once the hare laughed at the tortoise. એક વખતની વાત છે કે સસલું કાચબાને જોઈને શું કરવા લાગ્યું? હસવા લાગ્યું. You cannot overtake me. તું મારી ઓવરટેક નહીં કરો. ઓવરટેક મીન્સ કે મારા જેવી જે અડેકાઈ આપને કરે કે આ કરે તો ઓલા હું કરું તે. તો કે તું એવું ના કર. You are very slow. તું ઘણો ધીમો છે. The tortoise said, let's run a race and see. કાચબાએ કહ્યું ચાલ તો આપણે દોડીએ. તેની હરીફાઈ રાખીએ, દોડવાની હરીફાઈ રાખીએ અને જોઈએ કે કોણ જીતે છે. The hare said, સસલાએ કહ્યું I run fast. હું ઝડપથી દોડા. You walk slow. તું તો ધીમો ધીમો ચાલે છે. I will win. હું જ જીતા એમ કે તું જીતશે નહીં. They started the race. બંને હરીફાઈ ચાલુ કરી. The hare ran fast. સસલું ઝડપથી દોડવા લાગ્યું. It reached at the top of the hill. તે ટેકરીની ટોચ ઉપર. ટોપ એટલે ઊંચાઈ પર અને hill એટલે ટેકરી. ટેકરીની ઊંચાઈ પર જઈને પહોંચી ગયો. The tortoise was behind. અને કાચબો તેની પાછળ હતો. The hare thought. સસલું વિચાર કરવા લાગ્યું. Let me take some rest. ચાલ હું થોડો આરામ કરું. તો કાચબો બહુ પાછળ જેમ કે હું થોડો આરામ કરી લઉં. Soon the hare was fast asleep. એવામાં સસલાને બહુ ઝડપથી શું આવી ગઈ? ઊંઘ આવી ગઈ અને તે સૂઈ રહ્યો. The tortoise also reached at the top of the hill. અને કાચબો પણ તે ટેકરી પર ધીમે ધીમે આવી ગયો. It walked up the hare. તે સસલાને ઉઠાડવા લાગ્યું. They were on the top of the hill. અને તે ટોચ ઉપર હતું. The hare said, સસલું કહેવા લાગ્યું thank you. You woke me up. તમારો આભાર. તમે મને ઉઠાડ્યું. But I will win the race. પણ રેસ તો એટલે હરીફાઈ તો હું જીત્યો છું. કાચબો એવું કહ્યું. The tortoise said, let's see. ચાલો જોઈએ. The tortoise pulled its head and legs inside its shell. શું કર્યું? હવે કાચબાની જે કોચ હોય ને ઉપરનું કવચ પથ્થર જેવું આવે એને વાગે નહીં. તો એનું જે માથું અને પગ હતા કહેવાય છે કે કાચબો જ્યારે ગબડવાનો હોય ને ત્યારે એના પગ અને એનું જે માથું હોય ને તે અંદર દબાવી દે અને પછી એ ગબડે એટલે એને કોઈ નુકસાન થતું નથી. એ રીતે એને પગ અને માથું દબાવી દીધું. It looked like a ball. જાણે દડો ગબડતો હોય તે રીતે ગબડો. It rolled down the hill. અને ગબડતો ટેકરી ઉપર ગયો. The hare could not overtake it. અને સસલું આવી ઓવરટેક કરી શક્યું નહીં કારણ કે સસલું આવું ઓવરટેક કરવા જાય તો એ તો મૃત્યુ જ પામી જાય. The tortoise won the race. અને આમાં કોણ જીતી ગયું? કાચબો રેસ જીતી ગયો.
તો આ રીતની આ નવેજરની સ્ટોરી હતી. એના આધારિત જે ખડા ખોટા જે સ્પેલિંગ છે તે હું આવતા પાર્ટમાં સમજાવીશ. બરાબર છે? તો આ તમારે પહેલાં આનું હોમવર્ક કરી લેવાનું છે અને આ સ્ટોરી જે સમજી તે